પુણ્ય આધારે મળી ગયો છે, પણ હવે જોજો કે એળે નો જાય. આ દિલમાં વિચારજો, આ ભીતરમાં જોજો. ભીતરમાં એક વસ્તુ એવી પડી છે એમ કે આપણું સર્વેનું કલ્યાણ કરતી વસ્તુ પડી છે, પણ સંસારિક આપણે સહી સંસારમાં રહેલા છીએ એટલે આપણને પરમ તત્વની ખ્યાલ પડતી નહીં. પણ પરમ તત્વની ખ્યાલ પાડવા કોઈ સંત મહાપુરુષ સદગુરુ પાસે જવું પડે તો પડી જાય છે. પણ આ એળે નો જાય, જોજો તમે દિલમાં વિચારજો. આમ તો જે જન્મ થયો હોય તો એ કોલ દઈને આવ્યા છે કે આ જે જીવ હતો એ 9 માસ માના ઉદરમાં, અને આમ તો કદાપી અહીંયા પાસ ફરવું હતું તો એને મૂંઝવણ થતી, તો એને પ્રાર્થના કરી કે મને આમાંથી છુટકારો આપ, તો તારું ભજન સ્મરણ કોઈ દી ભૂલીશ નહીં. એવો કોલ આપેલો છે. પણ આપણને અબુધ બાળક હતું એટલે અબુધ બુદ્ધિમાં એને આ જ્ઞાન હતું નહીં એટલે ખબર રહે નહીં. અને પાછો માયાનો રસ પદાર્થ એને શરૂ થયો એટલે ઈશ્વરને ભૂલી ગયો છે. પણ ભૂલી કેમ જો? બહાર આવ્યો એટલે એને માયાનો પદાર્થનો રસ ચાખવા મળ્યો. એ રસ ચાખવા મળ્યો, એ ચાખવામાં એને એમાં આનંદ આવ્યો છે એટલે એ ત્યાં રોકાઈ ગયો છે. પણ જ્યારે કોઈ સંત મળી જાય કે સંત સપૂત ને તુમડા, આ તરણીનો એક છે સ્વભાવ, ઈ તારે પણ બુડાડે નહીં, એને તાર્યા ઉપર નો હોય ભાવ. પણ સંતનું કીધું આપણે કરવું પડે, સંતની વાતને આપણે સ્વીકાર કરવો પડે. સ્વીકારવાનો પોતે પોતાને હોય છે. આ ધર્મ સમજવો હોય, આ બોધ લેવો હોય, આ જાણવું હોય તો આમાં એમ કીધું કે માત પિતા સુત બાંધવ બેનડી, અંતે નો આવે કોઈ સાથ. એટલે કહેવાનો સૌ સ્વાર્થ ના હગા, એટલે સ્વાર્થ એટલે બધા માટે સ્વાર્થ હોય. કાક પોતે પોતાનું કલ્યાણ કરવું, અરે પોતે પોતાનું તો કલ્યાણ કરવું, પણ આપણો મનુષ્ય અવતાર તો એવું ફરજ પડતું હોય બીજાનું હોત કલ્યાણ કરવું. એ આપણો ધર્મ બંધાતો હોય છે મનુષ્યનો. તો બોધ લેવો હોય તો આમાં દાડિયા હાલતા નથી, કોઈ ઢાલ વ્યવહાર પણ ચાલતો નથી. પોતે પોતાને જવું પડે છે અને પોતે પોતાને આ અનુભવ કરવો પડે છે. એમ પાધરું કોઈ ઈશ્વર આપણે નક્કી કરવો થતો નથી. અને હાસો ધર્મ આપણો ઈ છે કે આત્માને ઓળખ્યા વગર 184 મટતી નથી. આપણા શાસ્ત્રો પણ આમાં આ વાતમાં સહી કરતા હોય છે, વેદો પણ આમાં સહી કરતા હોય છે, સંતો પણ આપણને પાકો પુરાવો કરી દેશે. જ્ઞાન સાથે વિજ્ઞાનની વાત આપણે યારે ગુરુએ કરી છે. જ્ઞાન સાથે વિજ્ઞાનની વાત કરી છે. એ વિજ્ઞાનની વાત એટલે જુગતી ને મુક્તિ થી આ જાણવા આપણને મળ્યું છે. પણ હવે જાણ્યા પછી પાછી પાની આપણી હોવી જોઈએ નહીં. નકર કહેવાનો ભાવાર્થ કે સંસારી સુખ તો એવું હોય છે, ક્ષણિક સુખ કીધું છે મહાપુરુષે. આપણને આવતા વખતે એ સુખ આવ્યું તો આપણને સારું લાગે છે, પણ વળી પાછું એ સુખ જતું રહેશે તારે પાછું આપણને દુઃખ થાય છે. પણ ઓલું તો આવે નહીં અને જાય નહીં. અખંડ સુખ જેને કહેવાય, અખંડ આનંદ જેને કહેવાય કે જન્મે નહીં મરે નહીં. જન્મવું એ દુઃખ છે ને મરવું એ પણ મોટું દુઃખ છે. તો કે નો જન્મવું નો મરવું હોય તો શું કરવું? સદગુરુ ના કરણે જઈને. હે અર્જુન, આ તન મન ને ધન આવરણ વાળું છે, એને હારે માયા લાગેલી છે. દાવો એનો લાગે છે એટલે તને ચરણે સુધી પોકવા દેશે નહીં. આડા કઈક ઓડા બાંધશે, આડા કઈક પડદા આવશે એટલે તને ત્યાં રોકી રાખશે. એટલે કીધું પરસોત્તમ દાસ કહે છે તેને ચાલજો, પરસોત્તમ દાસ કહે છે તેને ચાલજો. આ ફળ 1,00,000 જાય દિલમાં વિચારજો.
પાળે કલાકો ગાય નીલ માગ તારજો મળ્યો રે માનવ અવતાર નીલ માગ તારજો આપણે જયારે જયારે બેઠા હોય ત્યારે ઘણી વખત અમારે ઘનશ્યામ મહારાજ સાર માંથી સાર કાઢીને વાત કરતા હોય, સાર માંથી સાર કાઢીને વાત કરતા હોય. એવા અન્ય સંતો પણ આ વાત કરતા હોય છે, પણ હજી થોડો ભટકાર મટતો નથી. અને હજી આપણે કોઈ પ્રકારે કોઈ સંસાર મોહ નિંદ્રામાં આપણે સૂતેલા હોય એવું લાગે છે. સંતો આપણને જગાડવાની કોશિશ કરી રહ્યા છે, એટલે ઢોલકા વગાડે છે, પેટીઓ વગાડે છે અને ગાય છે. શું લેવા કે આ પાછું સુઈ જાય નહીં. સુનલામ પૂરેલો શરાબ કંટાળીને પાછો એ મોહ નિંદ્રામાં હુઈ જાય છે, પણ એને વાદી વળી પાછો આમ ઠોસો મારી અને આમ બેઠો કરે અને પછી મોરલી વગાડે છે. એટલે પાછો એ મોરલી હારે લડતો હોય છે, પણ વળી પાછો એને જ્યાં મોરલી ને એવું બંધ કરે વળી પાછો એના એ હુંડલામાં એ હુઈ જાય છે. અને ભગવાન કૃષ્ણ આ હુંડલામાં જ હતા, પણ એ જેલમાં પણ એ સેકને ના રોકાણો નથી. ઈસી મલેટે પાછો ગોકુળમાં વિયાયો છે. એ ત્યાં મથુરાની જેલમાં રોકાણો નથી. હવે મથુરા એટલે મનરૂપી મથુરા છે, મનરૂપી મથુરા છે અને દ્વાર રૂપી દ્વારકા છે. એવી રીતે મહાપુરુષે ઘણી બધી વાત કરી છે. એક એક અવયવને એક એક ધામ કહેવામાં આવ્યું છે. આપણા શરીરમાં ઘણા બધા હૃદય છે. હૃદય આપણો મુખ દ્વાર છે, કાન દ્વાર છે, નાક દ્વાર છે, આવા બધા દ્વાર છે. એમાં મન રૂપી આ મથુરા છે અને એ મથુરામાં પણ ભગવાન રહ્યા છે. ગોકુળ પાછું છોડી દીધું અને પાછા મથુરામાં જતા રહ્યા છે. વળી ત્યાં જઈ અને મથુરાના જે અસુરો હતા એ દરેક અસુરનો સંહાર કર્યો છે અને ધર્મની સ્થાપના કરી છે. અને માત પિતા ને જેલમાં પૂર્યા હતા. ઈ માંથી પણ ઈ તો છૂટી ગયો, પણ એના માત પિતાને છોડવા. એ આ ભક્તિ, આ સત્સંગ, આ જ્ઞાન, આનો એટલો બધો મહિમા છે. નરસિંહ મહેતાની વાત આપણે લેવી તો કીધું છે 72 પેઢીને તારીશ. એક ઈ તો તર્યા પણ 72 પેઢીને તાર્યા છે. એ આ સત્સંગ થી તર્યા છે. એટલે ભગવાન સત્સંગને મહત્વ બહુ આપે છે, સંતો સત્સંગને મહત્વ બહુ આપે છે. ભગવાન ગીતાજીમાં કહેતા હોય, જેને સાંભળ્યું હોય, વાંચ્યું હોય, અનુભવમાં લીધું હોય, એ આપણને સમજાવી શકતા હોય કે હે અર્જુન, બધા યજ્ઞને હું શ્રેષ્ઠ માનું છું. 18 યજ્ઞ બતાયા है, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મ યોગ, કર્મ સંન્યાસ યોગ, એવા વિભૂતિ યોગ, પૂર્ણ પરસોત્તમ યોગ, આવા યોગ ગીતાજીમાં બતાયા છે. પણ એ બધા યોગમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હું જ્ઞાનને માનું છું. આ જ્ઞાન ખરચ વિના થાય છે, આમાં ખર્ચો આવતો નથી. અને કોઈ બીજા યજ્ઞ કરવા હોય, યોગ કરવા હોય તો ખર્ચ લાગે છે. દરવે યજ્ઞ કરવો હોય તો મોટા ખર્ચે થતો હોય, તો કોઈ પાસે હોય કે ન હોય નોય કરી શકે. પણ જ્ઞાન યજ્ઞ તો બધા કરી શકે છે. બાળક થી માંડી મોટા વૃદ્ધ સુધી કરી શકે. અને અન્ય નાથ સુધી ભગવાને છૂટ આપી દીધી કે બ્રાહ્મણ થી ભંગી લગી મને ભજવાનો દરેક નો અધિકાર છે ને છે. એમાં કોઈની માટે નથી એવું નથી કીધું, પણ આપણે કરવું હોય તો છે, આપણે ન કરવું હોય એના માટે નથી. એટલે કીધું કે સદગુરુ ની કૃપા એવી હોય છે, પણ જ્યાં સુધી સદગુરુ ને મળ્યા નથી ત્યાં લગી અજ્ઞાન રૂપી આપણી આંખે અંધાપાનો પાટો બાંધે છે. એ સતા ગુરુ રે વિનાની હું તો આંધળી રે,
છતાં ગુરુ રે જ્ઞાની હું તો આંધળી રે મન ચરે તો નયા કાકડે રા છતાં ગુરુ રે જ્ઞાની હું તો આંધળી રે મારા પિયો રે જ્ઞાની હું તો પાંગળી રે મારે આંગળી રે છતાં ગુરુ રે જ્ઞાની હું તો આંધળી રે જ્ઞાન થાણે ગોતી કે મેં તો લાકડી રે જ્ઞાન થાણે ગોતી કે મેં તો લાકડી રે લાગે ના મન થાકડે રે લાગે ના મન થાકડે રે છતાં ગુરુ રે જ્ઞાની હું તો આંધળી રે સવારામ મહારાજ નો અનુભવ બળદેવ મહારાજ નો અનુભવ કે છે કે શું કીધું કે સદગુરુ વિજ્ઞાની હું આંધળી આંધળી નો અર્થ થાય કે હું એને અજ્ઞાન છે એટલે અજ્ઞાન ના હિસાબે શેરી શુદ્ધિ નથી સાંકડી છે બહુ ઝીણું છે જ્ઞાન છે એ ઝીણામાં ઝીણું છે કોનું નાકું કરવું હોય જેવું તેવું બાળતું હોય એનું પોરવી ખરેખર આંખો ફૂલડા થયું હોય બાળતું હરખું હોય એ જ પોરવી બીજાને કેવું પડે ભાઈ હો આ દોરો પોરવી એમ આ જ્ઞાન છે બહુ ઝીણું છે અને આ જીવનને પણ ઝીણું સદગુરુ શરણે આવી ને એટલે ઝીણા બનાવી દેશે ઝીણામાં ઝીણું એટલે હલકું થઈ જાય જ્ઞાન તણી મેં ગોતી છે લાકડી પ્રથમ તો કીધું કે મારા પિયો વન્યાની હું પાંગળી તો આવું કોણ બોલતું કે મારા પિયો વન્યાની હું પાંગળી જ્યાં સુધી વર્તી હશે ત્યાં લગી ફરતી હતી પણ સદગુરુ ના ચરણે જઈતા એ સુરતી થઈ ગઈ સોહાગણી થઈ ગઈ શબ્દો ને મળી જાય શબ્દ એનો પિયુષ પણ પછી એને જ્ઞાન મળી ગયું અને જ્ઞાન નો આધાર મળી ગયો તો જ્ઞાન કેવું છે કે લાકડા જેવું છે સંત કેવા છે કે લાકડા સમાન તમારે જોવું લોઢામાં ભલે એક જ રતી બહાર હોય ને પાણી નાખજો કોઈ દી નહીં તરે બુડી જાય છે કારણ કે એના વજન એવો અહંકાર નો વજન છે અહંકાર નો વજન છે એટલે કોઈ દી તરતો નથી અને લાકડામાં ભલે હજારો મણ ભાર હોય પણ પાણીમાં નાખજો નહીં બુડે ને નહીં બુડે એમ સંત નો સ્વભાવ લાકડા સમાન છે સંત પણ લાકડા સમાન છે એટલે ઈ તરે છે ને બીજાને તારે છે સંત કોઈ દી ખોટી વાત આપણને ચિંતા નથી સંત આપણને હાસી જ વાત કરે ગમે તાર ગમે એ પૂછે તો આપણા કલ્યાણ અર્થે આપણું કેમ કરીને જીવન સુધરે કેમ કરીને આપણે સુખી થાવીને કેમ કરીને આપણે મોક્ષ મળે એ મોક્ષ સુધી સંત પોગાડે છે એ પરમારથી છે સંત છે એની દ્રષ્ટિ સમદ્રષ્ટિ છે સંતની સમદ્રષ્ટિ છે સમદ્રષ્ટિ તો કોને કહેવાય કે સૂર્ય ઉગ્યા પછી ફૂલ માથે એટલી જ કરણી એની પડે અને પથ્થર હોય તો એટલી જ એની કરણી એ ભેદભાવ કરે નહીં એને સમદ્રષ્ટિ કહેવાય અને સમભાવ સંતનો હોય સંતનો સમભાવ હોય ગતની અંદર બધી નાત હોય એને કોઈ આ મારી નાત ભરવાડ મારી નાત
કોળી મારી નાથ, બાબર મારી નાથ, અમે બ્રાહ્મણ, અમે ક્ષત્રિય, એવું જુદું જુદું ન હોય. ગુરુના દેશમાં તો સંત કે બધા હરખા જ હોય. એ એક કહી દે, ગત કહી દે, નાતની ગત બનાવી દે. એ ગત બધી એક હોય, એ જુદી હોતી નથી. એટલે જુદી નથી હોતી. આપણે બે આંખ્યું છે પણ સામે દોકડ એક જ પડ્યું છે, એક જ વર્ત. એ બે દોકડ વર્તાય નહીં. થાંભલી આમ સામે છે તો આંખ્યું ભલે બે રે પણ થાંભલી એક જ દે. એટલે સંત આપણને એક દ્રષ્ટિ કરાવે છે. સંત આપણો એક ભાવ બનાવી દે છે, જુદારો રવા દેતા નથી. કાન ભલે બે રહ્યા પણ કોઈ બોલતું હોય તો શબ્દ તો એક જ સંભળાય બે કાને. એ કે બે કાને જુદા જુદા શબ્દો સંભળાય એવું બને નહીં. એમ નારી ને પુરુષ બે છે અને બે હોય તો જ આ જગત હોય. પણ છતાંય સંત બે ને એક કરી દે છે. અને ખરેખર આપણને એવું થયું છે કે એક ભરમ ઉભો થયો છે કે હાદુડ ભગત મરી ગયા. હાદુડ ભગત મરી ગયા એવો તો ભ્રમ થયો છે. પણ જો સંતના ચરણે જાવીને જ્ઞાન થાય ને તો હાદુડ ભગત કોઈ દી મરતા નથી. હાદુડ ભગત જલમતાય નથી ને મરતાય નથી. એ ભાવ જયારે કરી દે તેથી આપણે માનવાનું કે હવે આપણે મોક્ષ મળી ગયો છે, હવે જન્મ ફરીથી થાય નહીં. એટલે કીધું કે જ્ઞાન તણી મેં ગોતી છે લાકડી, તેથી મને લાગે ને કોઈ દી ઠાકડી. ભજન હોય, સત્સંગ હોય, આવા ધર્મ ઉત્સવ હોય, ધર્મ શિબિરો હોય, એમાં માણસ ઘડી કઈ પણ ખોટી થતો નથી. અને એનું ગમે એવું કામ હોય અને ગુરુનું આમંત્રણ આવ્યું, ગુરુનું વાયક આવ્યું તો કામ પડ્યા રહેશે અને એ વ્યા જાય છે. એવા એક દાખલા નહીં પણ હજારો દાખલા પડ્યા છે કે ક્યાં સુધી ના પડ્યા કે કદાપી ગુરુનું વાયક આવ્યું હોય અને વાયકે જવાનું હોય અને એક ને એક દીકરો હોય અને કદાપી એનું અકાળ મૃત્યુ થઈ ગયું તો કે હવે પતિ પત્ની કે હવે શું કરશું? કે કઈ નહીં, એ થવાનું હતું એ થઈ ગયું, ચાલો એને ઘરમાં વ્યવસ્થિત સુવરાવી દો અને આપણે ગુરુના વાયકે જશું. અહીં સુધી આ વાત છે ગુરુનો મહિમા. અને હવારે આવીને થતી વિધિ બધી કરશું. આમાં એને ન લાગે જરાય ઠાકડી. સંસારી વાતમાં કોઈ પ્રકારે એને ન જરાય લાગે ઠાકડી. આ સંસારનું સુખ તો આપણને ઘડીકનું સુખ ને પાછું ઘડીકમાં દુઃખ. અને જે આધ્યાત્મિક જ્ઞાન છે એનું સુખ એવું છે કે એને સુખમાં સુખ ઘણાય હોય પણ મહા સુખ જેવું કોઈ સુખ છે નહીં અને મહા દુઃખ જેવું કોઈ દુઃખ છે નહીં. એટલે કે એ ભવ સાગર માં બોલે હું તો વાતડી રે, ભવ સાગર માં બોલે હું તો વાતડી રે. મન વાળે કોણ રે કરે પાદરે રા, મન વાળે કોણ રે કરે પાદરે રા. સતા ગુરુ રે વનાને હો તો આંધળી રે, ગલા કમળમાં ફૂલે પાંખડી રે, ગલા કમળમાં ફૂલે પાંખડી રે. ગુરુ મળ્યા ને ખોલે મારે આંખડી રા, ગુરુ મળ્યા ને ખોલે મારે આંખડી રા. સતા ગુરુ રે જ્ઞાની હું તો આંધળી રે,
આ ભાવ સાગર કીધો છે, જે આપણું જન્મે થી મરણ સુધીનો એક ભાવ સાગર કહેવામાં આવે છે. એ આપણે જીવન આમાં તરી જવાનું જીવન. એ સત્સંગ રૂપી જો આપણને નાવ મળી જાય તો સહેજ થી આ સમુદ્ર ભવસાગર પાર થઈ જાય છે, જરાય દુઃખ આવતું. એક સંસાર સાગર કહેવામાં આવ્યો છે અને એક મહાસાગર કહેવામાં આવ્યો છે અને એક રતન સાગર કહેવામાં આવ્યો. ચાર પ્રકારનો સાગર છે. આ સાગર ચારેય સાગર ઓળંગી અને આપણને લઈ જાય એવા કોણ હોય કે સદગુરુ મહારાજ. જેમ રામે હનુમાનજીને આજ્ઞા કરી કે તમે ભક્તિનું શોધ કરી લાવો, એટલે ગોત કરીને લાવો. આ જે ભક્તિની ગોત કરવી છે એવા કોઈ મરજીવા માણસ હોય એને આ ભક્તિ મળવાની છે. આ બધા તમે બધા ભાગશાળી છો કે જેથી કરી તમને આ ભક્તિનો લાભ આપી દીધો છે. થોડી થોડી ઉંમરે આપી દીધો. આ બાળકો છે અમારે ભૂરાના, એના ધર્મપત્ની છે, એનો આવો જયારે ભાવ જાગ્યો ત્યારે મને ખૂબ આનંદ થાય. એ તો બાળક છે ને કે એને આ સત્સંગનો અને આવું ક્યાંય ન થતું એને અહીં થયું તો એનો ભાવ છે. અને એ ભાવને પરમાત્માને સ્વીકાર કરવો પડે છે. કેમ કે પેલા જ ને તમે જોવો નાનપણમાં ભગવાન મળી ગયા છે. ધરુને તમે જોવો નાનપણમાં ભક્તિ કરી અને ભગવાન મળી ગયા છે, બાળકને મળી ગયા. તેથી સંતને ભગવાન પ્રત્યે એક અફસોસ થયો. એક ભગવાનને ઠપકો દઈને સંત કહેવા માંડ્યા કે ભગવાન તું જગત જેવો મનુષ્ય જેવો લાગવગ્યો માણસો, માણસ કદાપી લાગવગ કરે, વાદ વિવાદ કરે, ભેદભાવ કરે, પણ તને તો સ્વયં પરમાત્મા કીધો છતાં ત્યાં આવું કર્યું કે મેં શું કર્યું? કે ભગવાન કે સંતને મેં શું કર્યું? ત્યાં કે તમે આ ધરુને આવ બાળપણમાં મળી ગયા તો એને એટલી બાળપણમાં શું કમાણી કરી લીધી તો મળી ગયા. અમારા સંતો આખો જન્મ એ તારા તપમાં, તારા સમરણમાં, તારા ભજનમાં ગુમાવી દેતો હોય તું મળ્યો નથી. એવા હજારો દાખલા છે. તો ભગવાને એમ કીધું, તરત ભગવાન છે અંતર્યામી છે અને એની લીલા છે એ અપરંપાર છે. સદગુરુ મહારાજની લીલા છે એ અપરંપાર છે. એ સંતના રૂપે ભગવાન દાખલ થઈ ગયા. મહાત્માજી હારે દંડવત પ્રણામ કર્યા, થોડોક વાર્તાલાપ કર્યો અને કીધું કે મહાત્માજી આ દરિયા આપ સમુદ્ર છે તો એમાં થોડોક વાણમાં બેહીને આપણે મુસાફરી કરશું. કે હા. એ ભગવાન ને મહાત્મા બંને વાણમાં બેઠા. અમુક કિલોમીટર સમુદ્રમાં ગયા તો અહીંયા એક ડુંગર આવ્યો, ટેકરો આવ્યો મોટો વિશાળ. તો ભગવાનના રૂપે મહાત્માજીને કહે છે કે મહાત્માજી આ ટેકરા ઉપર થોડુંક ભ્રમણ કરીએ. એ ટેકરા ઉપર ભ્રમણ કર્યું તો 99 હાડ પિંજર મનુષ્યના પડ્યા હતા. એટલે મહાત્મા કહેવા માંડ્યા ભગવાનના રૂપમાં મહાત્મા હતા એને કે મહાત્માજી કે હા આ વિશાળ દરિયો, એમાં વિશાળ ટેકરો, એમાં મનુષ્ય ના હાડ પિંજર પડ્યા છે 99. તો અહીં આટલા બધા મનુષ્ય કોણ રહેતા હશે? ત્યારે ભગવાને ઉત્તરમાં કીધું મહાત્માજીને કે મહાત્માજી ધરુએ 99 જન્મ લીધા અને 99 જન્મ પરમાત્માનું ભજન અહીં આવીને કર્યું અને અહીં આવીને એને દેહનો ત્યાગ કર્યો. એના હાડ પિંજર પડ્યા. મહાત્માજીને જે ભ્રમ હતો, સંશય હતો કે ભગવાને ભેદભાવ કર્યો એ નીકળી ગયો તરત. કે ધરુને કોઈ પાદરા મળ્યા. એમ આ બાળકોના આવા ભાવ જો જાગ્યા હોય, સદગુરુ મહારાજને ઘરે બોલાવી, સંતો ભક્તોને ઘરે બોલાવી આવો જે સત્સંગનો માહોલ રાખવા માંડ્યા હોય એને અવશ્ય લાભ મળે, એને અવશ્ય પરમાત્માનો ભેટો થાય. કે દાસ બળદેવ કહે રે સુરે વાતડી રે, દાસ બળદેવ કહે રે સુરે વાતડી રે, મને હાથ આવી રાની હાથડી રે,
એ મને હાથ આવે રાને હાથડે રે એ સતા ગુરુ રે વિજ્ઞાની હું તો આંધળી રે સુખ દુઃખ દાસ બળદેવ કહે મને હાથ આવી હીરાની હાટડી જેને હીરાની હાટ કોઈ ખાણ જડી જાય એને ભૂખ કોઈ જાતની વિષયોની ના રહે એને કોઈ દી અધૂરાય પણ રહે નહીં એને ઈશ્વર મળી જાય આવી હીરાની ખાણ મળી જાય તો એને કોઈ જાતનો તૂટો રહેતો નથી સદગુરુ મહારાજ આવું આપણને એક અખંડ જ્ઞાન આપી દેશે અને અખંડ જ્ઞાન આપ્યા પછી આ મેદાનમાં લીલા લહેર પણ કરાવી છે અને એવા આનંદના ઓગ પણ આવતા હોય તારે એક થોડુંક વાત કરીને વાતને વિરામ આપું છું કે ઈમા સવારામ બાપાએ કીધું કે સખી સાંભળ સંદેશો સતલોકનો મેં તો મલક જોયો રામનો હવે મને બીજી વાતો ભાવે નહીં અવિસવ સુખ મેં જે અનુભવ્યા તે મારા મુખથી કયા ન જાય આ જે સુખ છે એ કોઈને કયું કોઈને સમજાય એવું નથી પોતે પોતાના અનુભવમાં એ આવતું હોય છે બોલો સદગુરુ મહારાજની જય